અત્યારના સમયમાં સૌથી વધુ બાળકોમાં અને ટીનેજર્સમાં વર્ચ્યુઅલ દુનિયાનો સૌથી વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જ્યારે એકાઉન્ટ ખોલાવતા હોવ ત્યારે વેબસાઇટ દ્વારા પણ જે યુઝર છે તેની ઉંમરની કોઈ પણ ગંભીર રીતે ચકાસણી કે કોઈ ખાતરી કરવામાં આવતી નથી। એટલે નાની ઉંમરના બાળકો એ પોતાની ખોટી ઉંમર બતાવીને એકાઉન્ટ ખોલી દે છે અને પછી માતા પિતાની કોઈ પણ દેખરેખ વિના સોશિયલ મીડિયાનો બેરોકટોક ઉપયોગ કરે છે અને એમ કરવા જતાં ખરાબ કોન્ટેન્ટના સંપર્કમાં તેઓ આવી જાય છે। અમુક બાળકો પોર્ન એડિક્ટ પણ આ જ રીતે બની જાય છે। તો આ સ્થિતિ ટાળવા માટે યુટ્યુબના પ્લેટફોર્મને ટીનેજર્સ માટે સુરક્ષિત બનાવવા હવે આકરા નિયમો લાગુ થશે। ગૂગલે તેના વિડીયો પ્લેટફોર્મ યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમ હોસ્ટ કરવા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે। લાઈવ સ્ટ્રીમિંગ કરવા માટેની ઉંમર જે પહેલાં 13 વર્ષ સુધી હતી તેને વધારીને હવે 16 વર્ષ કરી દીધી છે। એટલે 16 વર્ષથી નીચેની ઉંમરના બાળકો હવે યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમિંગ કરી શકશે નહીં। જોકે અન્ય કોઈના સ્ટ્રીમિંગમાં તેઓ દેખાઈ શકે પણ કોઈ વયસ્કની હાજરી તેમની સાથે હોવી જરૂરી છે અને જો આવું ન થાય તો યુટ્યુબ લાઈવ ચેટને બંધ કરી શકે છે અથવા આ સ્ટ્રીમિંગને હટાવી પણ શકે છે। આ ઉપરાંત બીજી મહત્વની વાત એ છે કે યુટ્યુબની પેરેન્ટ કંપની ગૂગલ એ યુઝર્સની સાચી ઉંમરને જાણવા માટે હવે એઆઈ અને મશીન લર્નિંગ સિસ્ટમનો પણ ઉપયોગ કરે છે જેથી બાળકો કોઈ ખરાબ કન્ટેન્ટ ભૂલથી ન જોઈ લે। આ તમામ જે નિયમો છે એ 22 જુલાઈથી લાગુ થશે।